હાલો તો હું મીના ગઈ ગામમાં ગઈ થોડું ઘણી કામ હતું એ પતાવ્યું ને પછી ગામમાં ગઈ હતી હું કઈ લીધા વગર આવા બને જ નહીં કઈ ના કરવા આવે એટલી તો જાય છે કંઈક લેવું જોઈએ દેખાડે આપણે તમને જો લઈને દર્જન માર્યું છે ત્યાં નાખ્યું ને એની હું બતાવવા કેટલું રકમ્યું છે નહીં મારી મોકે રકમ્યું નો ઓથણો કરવા આ બધો સ્ટીલ નો ખજાનો હોય અમુક આવે એ સ્ટીલ ની રકમીમાં સાપે બરાબર નિકલ આય વાહ હે છાપો લાગ્યો નીકળતું ને તખાનું હે ને ઓલા બગડેગા ને તો 2 4 6 8 10 12 14 હોળ ને 18 રકમ્યું હે એ 18 રકમ્યું ચલો ન્યૂઝ છે પણ યાદ ડિઝાઇન પણ મને લાગે આ બહુ મોટી હે ને ઓલી થોડીક સિસરિયું હે તો આ 18 ને સેમ ડિઝાઇન નું લેવી હતી ત્રણ ટૂંકમાં આ સેલોની તો જે આ રકમ્યું સેલોની લેવી હતી ને એ 220 નું 100 લેવી હું બરાબર 220 નું 100 લેવી હતી આ લેવી હતી હું ભેગી નથી લેવી અલગ અલગ જ લેવી હતી પછી અલગ અલગ એક સેમ ડિઝાઇન મળે ગઈ ને મને તે એક ને એક ડિઝાઇન નું મી હવે તો કાચની મારી લીધો તો કાચની મારી માની લીધે ને ઓલ્યું હે ટૂંકમાં ઓલ્યું જાડા કાચની નો પહેલા ને આપણે આવી ચુકાર્યું ધોર્યું કથાઈ જોઈ હે ઈ હે ઈ આ આગે દેખાય છે તો ઈ આ ધોર્યું છે આવી કા ચલો આવી ધોર્યનો થપ્પો પડ્યો માં દર્જન આપણ લેવી હતી હું મારી લેવી હતી આપણે ડોસામાં ધોર્યું લાવી આવો દર્જન રાખ્યા છે અને મને સેલોની ગમ્યું કે આજ પાછી હું હે ને 12 લઈ આવી ઓલી 18 છે ને પાછી 12 રકમ્યું લઈ આવી મારી માઈ કે તારે આથણો કરવો રકમ્યું નો કોણ કરું હું તારે જોઈ લ્યો બેન પાણી આવે ને ઓલ્યું રેગ્યુલર માં યુઝ કરી લે રેગ્યુલર માં બેન કાઠી ઓલી માર્યું છે ને એ હું ગયો દાવા દેવ્યું હવાને દેવ્યું એની રાખવ્યું રાખી એ આપણી કાયમ પીવાની અને દાખલા તરીકે જનરલ પાડો હોય કોઈ આવતો હોય ને તો એને એવામાં દેવ્યું ઓલ્યું મારું જીવ ન થતો ને કરતા ઓલી રકમ બાપુ જાર આવે ને તરીકે કે સંદીપના રકમ વેલી છે કે એવા ઓલી છે કે બાપુ આજે મોદી જ નથી એવું નવી રકમ કાઢવાનું તો આ જો હું લેવી ને એની ડિઝાઇન આ બ્લેક આ બ્લેક છે આમાં છે ને ઓપ્શન નહોતા એક જ ડિઝાઇન હતી આ એટલે આ હે ને સેલ માં આવ્યું એટલી હું લઈ આવી સમજી હા કારણ કે હે ને ઓલી હું લેવી ને એ 220 નું 100 આવ્યું બરાબર ને આ જે આવ્યું ને એ 1 ડઝન લેવું હોય ને તો 200 રૂપિયાનું બહો બરડામાં બહો કે તારગણી પાછું બરડા બહો યાદ આવ્યું 200 રૂપિયાની અને 2 ડઝન લ્યો ને તો 350 રૂપિયાની 2 ડઝન 350 ની 2 ડઝન 350 હા તો ઓલું 240 નું થાય ને 220 લેખે ને 350 ની તો કેટલા 90 રૂપિયાનો ફાયદો થાય ને હા તો જો આ જો કે ઊંડિયું તો આવ્યું છે એ પણ એ સીસરી ઓલી કપ ભેર્યું આવે ને ઈ આવે તો એના માટે પછી કપ લેવા પડે કપ કા નાખો કપ હમણે કોઈ કપમાં કોઈ પીતું નથી તમારે કપ હું દેખાડ ને મિનિટ સડે ને એક દી કાં થયું હેરીબેન આવી ને હે હેરીબેન મને મળવા ઈ એટલા ભાવથી મને મળ્યું પાછી આવતી રહી ત્યાં સરપ્રાઈઝ થઈ ગઈ એ વિડીયો માં મેં ઉતારી નથી મિનિટ જ નથી સડ્યું ખાલી કપડે નું પીતી વિડીયો શૂટ જ નતો મને ખબર પડતી કે ઉતરે કે ન ઉતરે કે ખબર પડતી રીતે નો કાકે ને ઉતરતો હોય પછી કે ઉતારે તો ઉતારા બાકી ખબર ન પડે કે આમ મિનિટ છડે કે ને છડતી કે હા તો જો આ 12 રકમ્યું નો રૂપારો છે તો બેન રૂપારો થપ્પો કરી લીધો હા અસલ જો તમે પેલા જો ઓમ માં હે ને સેલ હે આ તમારે સેલો નો રકમ્યું લેવી હોય ને તો ઓમ નું ફ્રી ઓફ માં પ્રમોશન તો શાંતિ બેન લઈ આવી તમને શીખામણ જાય તમે લઈ આવો નકર લઈ જાશો હા ને બીજું હું લઈ આવી દવા આ હે ઓલી પારા લઈ આવી ને પારા થેપલી પારા એમાં તો કઈ નથી થતું આ હું જોવામાં તું લેવી ઓય મારું નખતું ટગો લેવી તી હે કે બીજી હે મેં કીધું પેરાસિટામોલ ની સાઈઝ ની દવા આવે ને ઈ ગોળી જોઈએ તો કે બેન કે આ ઈ છે કે મેં કીધું કેટલી વખત તો કે ઈ મને ખબર નથી મેં કીધું તાર કા કોઈ બેસો મેં કીધું મારે નથી આ ઝંડુ કંપની ની હે મુક્ત રસ ઝંડુ ની જોતી ઈ જોતી હા ઝંડુ ની તો ડાબલી ફેટ હા ઈ છે મમ્મી યો હે ભગવાન જોડે કે ઓળખાણી હું તો જોઈએ છે હા સફેદ છે ના ઓલી ઉતી છે ઓલી હા સફેદ નથી આજ કલર હતો હા બીમાંથી નીકળીને
મારે ઈ આ કલર ની જોતી બાપા જો આ કલર ની જોતી ને હા એ તો કાકા જોતી મને માં સફેદ જોતી કાય એક નાખી દેવી 2-3 નાખી દેજો એક એક નહીં હું કેટલું જ પીતે તું આજ બે હમતા હે ને આમાં નાખી દેવી આ કઠોળમાં એક એક ઈ હા એ ઓલી થેપલિયું ઉપર હે કે ન તે ઈ રાખી દેવી થેપલી ભણી હોય આપા ઈ તો રાખવી હતી એમાં મૂકી દેવા ઈ વધારે કડકા નહીં ખાતા ને કે આખી કે કામ નથી આપણે કટેક્યું દાયું થઈ તે પાછી બહેણી બધી ઉતારવી પડી ને પાછી આ મૂકી દેવું એક નવે યુ હે ને તારા મૂકી દે ને બીજું હે ને કેટલી નો ખર્ચો થયો પણ રોગો ફેલ ગયો દૂધ હારું કેટલી લીધી ને આવી કે દૂધ વાળા જે હે કે અમે તમને કોથરીમાં લગવા કરી દી હું એટલી કઈ નહીં ઘી પીયા વળિયા કરીને ખાધા રાખો વળિયા હા એટલે આ જોઈન્ટ અલા વગરની કામ કેવાય હાંધા વગરની કેટલી તો આ હાંધા વગરની કેટલી હારી એને કારણ કે જો આમાં ઓલો હાંધા વાળી કેટલી આવે ને એમાં સાઈડમાં ગીરે છે એમાં અમુક ને કેટલી આમ તમે આ કરો ને દાતા દૂધ ને ઘી ભાવતા હોય તો નો ભાવે એટલે મને હે ને કોક ની કેટલી માં કઈક આવે ને પછી હાંધો જો ને આપણે આમ ઉમસ આવી જાય એટલે આ હારું હાંધા વગર કેટલી આવે ગયું ને વાંધો નો આવે એમ અમુક ઉટકે ઓલે હાબુ ને રેખા ને બધું ભરાઈ ગયું અમુક નો મેલ પર ભરાઈ ગયું એટલે હું એવી ઘણી કેટલીમાં થયું ઘી નાખતા હોય ને ઘણા આમ માડાવરા ટૂંકમાં તો ઘણા એવા મેં જોયા એટલા માટે તો હું હે ને આ ખરીદી કરી આવી ને માંડવી ફોલાઈ ગઈ ગુડ ન્યૂઝ હે કે અમારી માંડવી આજ ફોલાઈ ગઈ કાલે આવી 4 વાગે ના 2 બાસકા ફોલે નાખ્યા અમે ઈવીઓ મે કામનું છે યો જો કે હું તો ગામમાં વહી ગઈ હતી પાડોની બધી બાઈ મારી માંડવી ફોલે નાખી ભગવાન દે થી મારી સોસાયટીમાં ટસવુડ બહુ હફેના બહુ હપરીએ અને કાલે હુકવે ને ભરે દી હું આવલા નાખે આખું વર પછી માંડવી બી ખાધા રાખવાના અને મહેમાન વિયાંગા ને બીજું કામ કહેતી હતી હા કઈ નહીં હાલો રકબી ધોવે મૂકી દઉં પછી ગોઠવે તમને દેખાડા હાલો આપણી ગોઠવાઈ ગઈ રકબી વાતથી એમ 30 રકબ્યું થયું આ સેલોનું 30 18 ને 12 30 રકબ્યું થયું આ બે આને સમજ્યું આ હે આમાં ન ગયું એટલું ભેગ્યું રાખ્યું થયું આ બે વાપરવા રાખવા દે મારા બાપાને એવું નથી કેવું છું ને રેડી ખેડી લઈને રૂપારી હું મીના મુજાન ઓલી ભાઈ દવા નથી કરતી આજુ લેપ આપ્યો તો આજુ ખેર નહીં ઓલે ખેરે આપ્યો તો બે જાતના લેપ આપ્યા હતા એની હે લીમડાનું પાણી ઉકરાવવા એટલે મીઠો લીમડું પાણીમાં ઉકરાવવાનું પછી એ પાણીમાં લેપને પલાળવાનું ને પછી એ લેપ છે ને અઠવાડિયામાં 2 વખત માથામાં નાખવાનું તો મેં નાખ્યો જ નથી આપ્યું તો મહિનો દીધો હતો પણ હું આવી ગઈ હતી પછી પાછું પૂરીને ભૂલે ગઈ હતી એ નાખવાનો ટાઈમ જ નથી મળ્યો આપણે ટૂંકમાં તો હાલો આ છે ને એનો એક્સપેરિમેન્ટ કરી નાખીએ હું લીમડો તોડવા ગઈ હતી ને તે રૂપારા થયા તોડતી આવી શાકનો નાખતા અસલ મીઠું એવો હા આવે રૂપારા દહીં ધાણાનો નખા દીધા આ હે ભાલું શાક અહીંયા છે ઓરું રોટલા ખાવાના હે પાણી ઉકળવા દઈએ ઠાવકુથી પાણી થોડું છે લીમડો ડૂબતો નથી રે ટાઈમ તેમ આપણે લેપ ગુતે લઈએ કાપડ ન ઘર વગર જાણ દઈને જાય હું કાં પાણી થઈ જાય અને લેપની જડે તો હા તે જો આ એક है जटा मासिक पाउडर नरिशमेंट टू हेयर रूट्स एक जटा मासिक पाउडर है ने एक है भृंगराज पाउडर प्रमोट हेल्थी हेयर ग्रोथ तो आ બે લેપ ને है ને લીમડાના પાનમાં ઉકાળે ને પછી ભૂંગવાનું છે માથામાં 2 વખત તો હાલો આપણે ટ્રાય કરીએ કેવું થાય પાણી તો એકદમ ગ્રીન એ બોબલ થઈ ગયો ઓલા વાળો કેવાળો ઝાકર નહીં પણ પોજવાળો તો એક આવો મહેંદી જેવો નીકળ્યો ને એક આવો કારી મહેંદી જેવો નીકળ્યો કારી મહેંદી તો નથી ને જો કે મારે હે ને ઘણી મને પૂછતા હોય કે હું કારો કલર ના ખાતો ના મારા મોવારા છે કારા હે ધોરા નથી થયા
એક મોવારો ધોરો આવ્યો એ પણ હું ઇન્ડિયા આવી ને પછી કાન ને પાસે એક મોવારો ધોરો આવ્યો બાકી હજે એવો કાળો કલર છે મને હે ને લાલ વાળ કરવાનો બહુ રાખું એટલી હિના મહેંદી નાખી ને તો વાળ લાલ જ નથી થતા ને ધોરા વાળનો મને એટલો હરખ હતો ને તો મને તો ગમે ધોરો વાળ એક વાળ આવ્યો તો એટલું તમે સેલ્ફી પડી હતું કે ધોરો વાળ આવ્યો તો હરખાવી હતી તો આ હે લીમડાનું પાણી આમાં નાખવાનું એ પાણી જો લીલું લીલું થયું ઉપર તો એને પલાળેલા ને પછી મીના નાખી દઈએ માથામાં વાહ હકરબા વાહ મેથી ધાણા મોરન કાછડ ભરાઈ ગઈ કેવાનો પ્રોગ્રામ છે હકરબા ભજીયાનો ઓકે મહેમાન આવે જ નહીં આકોર વટાણાનો વાટકો ભરાઈ ગયો આકોર પાંદડી પડી આકોર પાંદડી તો જા કરવાની વાટ જોવે ફરીનું ખાનું ભરડી તો ફરીનું ખાનું અમારું ન ભરાય તો અમારા રાજા ભગત ને હક ન થાય ને એક બટુક પરમારી કે આજુ ભગત નો ભાઈ બનશે ઓળખો તમે કોઈને તો મારા બાપા મગજમાં ને એક ભાઈ એ ભાઈ જ કહેતો કે શાંતિ આજા પાસે બકાલો ન મોરાવતી તો આજા પાસે હું નથી મોરાવતી આજો ભગત ખુદ એની મહેનથી મોરવા લાગે અને બીજું કે ઇન્ડિયામાં એ બહુ હે કે કામ બધું બાયુનું તો ભાઈ કા લખેલ હે કે બાયુનું જ કામ હોય ભાઈઓને નહીં કરવાનું કાંઈ જેન્ડર સ્પેસિફિક હે જ નહીં બાયુ બધાને અડે કામ કરવાનું હોય હોતા કારણ તમે તમારા ઘરમાં કરવા લાગજો બાયુ કંઈ એકલી ઘનેગારીઓ ન કર્યું હોય એ ખોટી વાત છે બેઠા હોય તો બેગ બોલપ કરવા લાગે તો કાં ઓછું કંઈ થઈ જાય ને મારા બાપો તો પહેલેથી જ મારી માં હે ને હાજા માંદી હતી હું ઇઝરાયલ હતી ને મારી માની મજા ન રહેતી ને ત્યારે મારા બાપુ બધું કરવા લાગતા કઈમાં હા એવું હે તે કઈ નથી કરતા અમારા કામ વરે કામ હોય ને જો મારી હું ઇઝરાયલ થી આવીને એ પેલા મારીમાં બહુ માંદી હતી 3 મહિના તમારી બેન પછી તેડે ગઈ હતી મારી બેન ને મારીમાં 3 મહિના રોકાણી બહુ એટલે બહુ મારી માં માંદી પડે ગઈ હતી તે તો મારા બાપો ઘરનું બધું કામ કરી દેતો મારી માને હંજવારીને પોતે હોત કરી દેતો પછી કાયમ કેડી કેવું કે ભાઈ તું કરી જાય તું કરી જાય હા કાયમ નથી મારી માંથી કઈ ન થતું હતી ને મારી માને બેહવા ઉઠવાનું પલોઠી વારવાનું વાકું વારવાનું ઉપાડવાનું બધું ના પાડ્યું હતું એવા સારું રીતે તો મશીન લીધું હતું કે લુગડા મશીનમાં ધોવાઈ જાય ગેંડી ઉભા ઠામ ધોવાઈ જાય ડેલો મારા બાપો વાર દેતો હંજવારો મારા બાપો કાઢી દેતો બનો તો હોસ્ટેલમાં હતો ને 2 જણા પછી કામ વારે હોય હા ને કાયમ પછી તો મારા બાપાને રાણાભાઈ ના રહેતા ને મારા બાપને ના હાંખ રહે નહીં કારણ કે ના હે ને અપાર્ટમેન્ટમાં પેક થઈ જાય ભાઈબંધ દોસ્તારું કોઈ હોય નહીં ફરવા કઈ જવાય નહીં આ જોઈ 5 વાગ્યા નીકળી જાય ને તેન થેપડા જાપા ભાદર જાપા હોતી ફરે અમારા જૂના પાડોમાં ફરે ને 7-8 વાગે આવે હા 2-3 મહિના જેવું થયું હતું ને પછી 1 મહિનો તો આવતા જતા રહ્યા રાતને દી તેજનપુરી રાતને દી રાણાભાઈ ની કુતિયાનું કર્યું હતું રાતે ફોન કરે તે આવે 2 વાગે 3 વાગે કે તે દુ બાપા બહુ ભોગ દીધો હતો તે જો મારી માને માથે ઉભો હતો ભાઈ રાતને દી મારી માના પગું દબાવતો મારી માં ઉલટું કરે તો ઉલટું ઉહોડેલ હે તે જે એટલે જમાયું એટલે કેમ કે એની ફરજ નિભાવી હતી હા તો અમે અમારી ફરજ નિભાવી દીધી એટલે હા બધાને ટૂંકમાં ઓલું હે ટૂંકમાં એટલે એવું નહીં કે દીકરા નો હોય તો જમાઈ દીકરો નો બને હોગે જમાઈ પર દીકરા બને હોગે ને દીકરી વહુ પર દીકરીઓ બને હોગે પણ એના માટે હાહુની પર માથ આવવું પડે હાહુ જ દે તો પછી વહુ ગમે એટલી કોશિશ કરે તો કેમ દીકરીઓ બને કે ખોટી વાત હા એટલે થોડું તો બધાને સેક્રિફાઈસ અને શું કહેવાય એડજસ્ટમેન્ટ કરવું જ પડે એવું હે તો હાલો ઓલો આ લેપ નાખો ને એ તો લાગ સિમિલર મહેંદી જેવો જ લાગે કાળી મહેંદી નાખી એવો ને આ માથામાંથી કઈ ઢીકી નીકળે જ જાય ને પાવડર એટલે હા તે તો જોવા એટલે ફૂકાઈ તો ગું નાવા જાઉં ગરમ પાણી મેં નાઈ નાખીએ બધા અડધી કલાક જ રાખવાનું હોય એને તે કીધું હતું કે ભીનું હોય ને તાજ તો રાખવાનું હુકાવા નહીં દેવાનું તો હુકાઈ તા ગો તેની કેવું થતું હુકાઈ જ જાય ને આમાં રીંગ કઈ એટલી ધેરી નીકળે તો ગોલે ઓલું હું તો કઈ નીકળે કાં ઓલું કારું નો વાંધો હવે પાણી નાખ્યું ને તે નીકળે ગો વાળ એકદમ ને રૂપારા થઈ ગયા લાહા લીસા સિલ્કી થઈ ગયા હું જો તારા મમ્મા ઘર બેસવાનું તો પેલું કામ કરે જમરૂ ખપડવાનું પછી બેસવાનું
એક વાર તો જમરૂ ખપડતા પડતા હું જાતી રહી ગઈ હતી ટાકામાં પડતી હતી ને રહી ગઈ તમારા વિવાહ પહેલા જાણતી જમરૂ ખપડે ને પછી બેન આ જમરૂખડી મીઠી ની એવી છે ખતમ ની મીઠી ની અહીંયા હાલે છે હવે બી હમા કરવાનો કાર્યક્રમ આ બેન ભરી દઈએ તો ઉપાડી નહીં ને પછી ખાવા થાય ને બગડી જશે ન પણ કાલે કમેન્ટ આવી હતી કે પ્લાસ્ટિક ના હીહામાં ભરવાના એ તમારી વાત હાસી પણ અમે માંડવીના બી ભરવા માટે આ શું કહેવાય મમ્મી શું કહેવાય હા કેલબો નહીં કેલબાકા નાના ભાઈ આ સ્પેશિયલ ટૂંકમાં માંડવી ભરવા માટે જ અમે આ લઈ આવ્યા જોવા હીહામાં ન હમે ને અમારે 2-3 માંડવીના બી હોય હીહામાં ન હમે થોડા બી હોય તો હમી જાય તો 2-3 માંડવીના બી હવામાં કેટલા હીહા જોઈએ ને ઈ પાછા એટલા હીહા હાસવા કા ને અમુક 5 લીટર એમાંય ભરે પણ થોડા હોય આ 2-3 મણ હોય ને તમારે એલો મોટો એવડો કેલબસ પોહાય બી વધારે જઈએ વધારે ખાઈએ માંડવી પાકની બી ની આ તેની તમારે બી હોય વધારે થોડા ઘણા ઓલી ગોરી કાં લેવી નાખવાની ગોરી કે નીચે પડી પૂરો ઓકે